સોનગઢથી એક 4 વર્ષીય બાળકીને 108 એમ્બ્યુલન્સ દ્વારા સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં રેફર કરવામાં આવી હતી. ઈએમટી પ્રવીણભાઈ દ્વારા દર્દીને લાવવામાં આવ્યા હોવા છતાં હોસ્પિટલમાં પ્રવેશતી વખતે બાળકીને તેની માતાએ ગોદમાં ઉઠાવીને ચાલતી બોટલ સાથે લઈ જવામાં આવી, જ્યારે નિયમ મુજબ વ્હીલચેર અથવા તો સ્ટ્રેચરનો ઉપયોગ થવો જોઈએ. આ ઘટનાએ રોગીના સલામત સ્થળાંતર પર શંકા ઊભી કરી છે. સોનગઢ વિસ્તારથી એક ગંભીર રોગીને 108 એમ્બ્યુલન્સ દ્વારા સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. જો કે હોસ્પિટલ પહોંચ્યા બાદ દર્દીના સગાને વ્હીલચેર કે સ્ટ્રેચરની સગવડ ન મળતા માતાએ ચાલુ ડ્રીપ સાથે 4 વર્ષીય બાળકને ગોદમાં ઉઠાવીને ઇમરજન્સી વિભાગમાં દાખલ કરવાની ફરજ પડી. આ ઘટનાએ હોસ્પિટલના મૂળભૂત સુવિધાઓ પ્રત્યેની લાપરવાહીને ઉઘાડી પાડી છે. 108 એમ્બ્યુલન્સના ઈએમટી પ્રવીણભાઈ દ્વારા દર્દીને સોનગઢથી સુરત લાવવામાં આવ્યો હતો. હોસ્પિટલના પ્રોટોકોલ મુજબ એમ્બ્યુલન્સથી દર્દીને વ્હીલચેર કે સ્ટ્રેચર ઉપર ટ્રાન્સફર કરી ઇમરજન્સીમાં લઈ જવાનો નિયમ છે, પરંતુ સ્ટાફ અથવા સહાયક સાધનોની ઉણપને કારણે માતાએ બાળકને ગોદમાં લઈને ચાલુ ડ્રીપ સાથે જ ચલણ કરવું પડ્યું હતું. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત.